સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ નજીક એક કારખાનામાં આગ લાગી ગઈ હતી। ત્રીજા માળે આવેલા પેન્ટ્રી હાઉસમાં આગ લાગતા બે વ્યક્તિ દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હીરાના કારખાનામાં બહુધરા સલામત હોય છે, જો કે પેન્ટ્રીઝ હાઉસમાં ગેસની લાઇન લીકેજ થતાં આગ લાગી હતી, જેથી ભાગદોડ મચી ગઈ હતી। સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ 3 સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું હતું કે કોલ મળતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફ્લેશ ફાયરથી 2 કારીગર દાઝ્યા હતા, બીજા કોઈ ફસાયા નહોતા। ધુમાડાને હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી। આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઇનમાં લીકેજ થતાં આગ લાગી હોઈ શકે છે। 6 ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવ્યા હતા। आज फायर कंट्रोल तरफ अमने डायमंड कारखाना आग लगी है गजेरा सर्कल लक्ष्मी एंक्लेव बाजू में त्या घटनास्थल कॉल मळता अमु कतारगाम और कोसाड फायर स्टेशन सौप्रथम घटनास्थले रवाना थयेला हता। घटनास्थले पहुंचे ते पहला कंईक फ्लेश फायर कई थयुं हशे, जेना कारणे बे एमना कारीगरो छे कई दाझेला हता सामान्य। त्यारबाद अमे घटनास्थळे पर पहुंचीने तपास करता कोई बीजा कोई माणसो कोई फसायेला नथी अने फायर फाइटिंग करी अने जे स्मोक हतो एने वेंटिलेशन करीने क्लियर करेल छे। आग लागवानुं कारण प्रथम जोता एवुं लागे छे के भाई एमनो जे पेन्ट्री हाउस छे एमां गैसनी लाइनथी कंई फ्लेश ओवर फायर थई होय ते प्रमाणे लागी रह्युं छे। કેટલી ગાડીઓ આવેલી છે? कतारगाम फायर स्टेशन અને કોસાડ फायर स्टेशन અને ઘટનાસ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી फायर स्टेशन कुल मળી 6 फायर एंजिन અને બાઉઝર ઘટનાસ્થળે આવેલા હતા। ઘાયલ કેટલા લોકો છે? ઘાયલ એટલે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય, એવું કંઈ જાણવા મળે છે।